ચુડા કેજીબી હોસ્ટેલમાં ગઈકાલે ફૂડ પોઈઝનિંગની ઘટના બની હોય વિદ્યાર્થીની દર્દીઓના વાલીઓ મોટી સંખ્યાની અંદર રાજેન્દ્રસિંહજી હોસ્પિટલ લીંબડી પહોંચ્યા. લીંબડી સિવિલ હોસ્પિટલમાં વાલીઓ પણ હાજર જોવા મળ્યા. હોસ્ટેલમાં દાખલ વિદ્યાર્થીની દર્દીઓ સહિત વાલીઓને હોસ્પિટલ દ્વારા રાત્રિનું ભોજન, સવારના ચા નાસ્તા સહિત આજના બપોરના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવતા વાલીઓએ હોસ્પિટલ તેમજ ચુડા ગામના રહીશોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે કેજીબી હોસ્ટેલમાં આ ગંભીર ઘટનાને વાલીઓએ વખોડી કાઢી હતી અને કેજીબી હોસ્ટેલના વોર્ડનની કરતૂત નહીં વિડીયો વાલીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી. ચુડા બીઆરસી વાલીઓને ધમકી આપતા હોવાનું પણ વાલીઓ દ્વારા પોતાની જણાવવામાં આવી રહ્યું હતું. તેમજ આ હોસ્પિટલમાં ભણતી વિદ્યાર્થીનીઓને ન્યાય મળે તેવી ઉગ્ર માંગ વાલીઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આજે જે બાળકીઓનો તબિયતની અંદર સુધારો જોવા મળશે તેઓને ઘરે જવાની રજા આપશે. ત્યારે આગળ શું થશે તે જોવું રહ્યું. મહેસૂસ હતો નહીં, દીકરીઓને બહુ અતિસાર તબિયત ખરાબ હતી તો કોઈ પણ અંદર વાલીને જવા દેતા નહોતા. તો અમે પરાયણે ઉપર ચડીને બધી દીકરીઓને ઉતારી આપણે નીચે અને બસ મૂકીને આપણે તાત્કાલિક લીંબડી દાખલ કર્યા દીકરી માટે. ખૂબ ખૂબ આભાર. મારું નામ મીઠાપરા સુરેશભાઈ અર્જુનભાઈ, ગામ રામદેવગઢ. મારી દીકરી પણ કેજીબીમાં ભણે છે. એને પણ આવી બધી ઘણી બધી તકલીફ, અમે વાલીઓ કોઈ પ્રશ્ન કરીએ તો અમારી દીકરીને હેરાન કરવામાં આવે છે. અને અમે આવી અમારી દીકરી કહે કે પપ્પા તમે અહીંયા કોઈ જાણ ન કરતા, નકર અમને હેરાન કરે છે. હું ચુડા સીઆરસી દવાખાના હાજર હતો. મને જાણ થતાં અમે દોડીને બધું કામ કર્યું. ચુડાના સ્થાનિક માણસોનો હું આભાર માનીશ કે એ લોકોએ પોતાના પ્રાઇવેટ વાહન ગામના માણસોએ ઘરેથી પંખા લાવી અને આખો દિવસ જે મહેનત કરી ભૂખ્યા અને તરસ્યા, તો એ બધાનો હું દિલથી આભાર માનીશ. મારું નામ ગાબુ ભલ્લાભાઈ ગોરધનભાઈ. મારી દીકરી કેજીબીમાં ભણે છે, અભ્યાસ કરે છે. ત્યાં અવારનવાર મને ફરિયાદ કરેલી જમવા બાબતમાં કે પપ્પા અહીંયા આગલા ટાઈમનું ગરમ કરીને ખવડાવવામાં આવે છે અને આ તમને જાણ કરવી અમે અને તમે કંઈ પગલાં લો તો અમને દબાવવામાં આવે છે. એ પણ દીકરીઓ ઉપર પ્રેશર હોય છે અને અથવા અનેકવાર દીકરીઓને પ્રેશર આપે છે. અને પ્લસ સરકારનું કેવા રજૂઆત કરેલી કે રજૂઆતમાં દીકરી જ ના પાડતી હોય છે કે પપ્પા મારે એક માટે થઈને તમે રજૂઆત ન કરશો, બધા વાલીઓ ભેગા થઈને રજૂઆત કરો તો આનું કંઈક નિરાકરણ આવે એમ.